દિવસે ને દિવસે વકરતી જતી ટ્રાફિકની સમસ્યા અને તેના કારણે પ્રજાને પડતી ભારે હાલાકીને ધ્યાનમાં રાખી અંકલેશ્વરના રાજમાર્ગ પર આખરે પેવર બ્લોક બેસાડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। અંકલેશ્વર શહેરના નાગરિકોની ઘણા સમયથી ટ્રાફિક જામ અને માર્ગની ખસ્તાહાલ સ્થિતિને લઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાને લઈને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે, જેમાં શહેરના રાજમાર્ગ પર આખરે પેવર બ્લોક બેસાડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। આ કામગીરી અંગે નગરપાલિકાની કારોબારી ચેરમેન દ્વારા માર્ગ પરથી પસાર થનારા વાહન ચાલકો અને નાગરિકોને જરૂરી સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે, જેથી કામ ઝડપથી અને સલામત રીતે પૂર્ણ થઈ શકે। હાલ એક તરફનો રોડ આગામી 3 દિવસમાં તૈયાર થઈ જશે, જેમાં 80 ટન વજન સહન કરવાની ક્ષમતા ધરાવતા મજબૂત પેવર બ્લોક બેસાડવામાં આવી રહ્યા છે। આ સાથે સાથે રોડનું લેવલ અંદાજે 12 ઇંચ જેટલું ઊંચું કરવામાં આવ્યું છે, જેથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય અને માર્ગ વધુ ટકાઉ બને। બાકી રહેલા અંદાજે 200 મીટર પેવર બ્લોક રોડની કામગીરી પૂર્ણ કરવા માટે હજુ 10 થી 15 દિવસનો સમય લાગશે। તો બીજી તરફ આ કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાલિકા દ્વારા જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। અંકલેશ્વર શહેરનો મુખ્ય માર્ગ, જ્યાં સેલાડવાડથી તલાવિયાવાડ સુધીનો જે ભાગ હતો એ ઘણો નીચો હતો અને ત્યાં પાણી કાયમ માટે આપણે ભરાતું હતું। એના માટે આપણે આ જગ્યા ઉપર પ્યોર બ્લોકની આઇટમ લીધી હતી અને એ પ્યોર બ્લોકની આઇટમ આજરોજ પ્યોર બેસાડવાનું અમે શરૂ કરી દીધું છે અને આવનારા 2 થી 3 દિવસની અંદર આ કામ એક સાઈડનો ભાગ પૂર્ણ થવાનો છે।